નમસ્કાર મિત્રો, ઝાઝા દિવસથી સત્સંગમાં હું આવી નથી શક્યો. મારી તબિયત ખરાબ હતી, એના લીધે હવે કાલ કે પ્રમદીથી જ આપણે સત્સંગ શરૂ કરશું. પણ આજે એક વાત કે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછેલું કે હવે કળિયુગમાં આવનારો સમાજ કેવો હશે, તે એની ઉપર આજે એક વાર્તા કરીએ. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો, કલયુગમાં સમાજ કેવો હશે? ત્યારે ભગવાન કૃષ્ણએ એને જવાબ દીધો કે કલયુગની અંદર મહાભારતના યુદ્ધ થયું અને એ યુદ્ધ પૂરું થયું ત્યારે પોતપોતાની રીતે વ્યવસ્થિત રીતે પોતપોતાના કુટીરમાં હતા. ત્યારે યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યું કે આપણા બધા સ્વજનો સ્વર્ગવાસી થઈ ગયા અને કેટલાક ખોટી રીતે મરાણા અને કેટલાકને મારવાની આવશ્યકતા હતી એટલે મરાણા. પણ મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે આવનારો કલયુગ છે અને કાયમ માટે તમે કલયુગની વાતો કરો છો, તો મારે તમને જ એ પ્રશ્ન કરવો છે કે કળિયુગમાં સમાજ કેવો હશે. આ વાતને સમજાવવા માટે શ્રી કૃષ્ણએ એક વાત કહી. કૃષ્ણ ભગવાને કીધું, અત્યારે સમાજ કેવો છે એ તો ખબર છે. અત્યારે જ આપણને ખબર છે કે આપણા સગા સંબંધીઓ સામે આપણે યુદ્ધ કર્યા. આપણે જ આપણા કુટુંબોને માણસોને એકબીજા સામે બાંધતા લડાઈ કરતા જોયા. અને આ સમાજની ભૂમિકા શું કામ? ત્યારે યુધિષ્ઠિરે કીધું કે આ સમાજની ભૂમિકા અન્યાયવાળી હતી અને ખોટું કરવાવાળા દુર્યોધન અને એની પાર્ટી જે હતી એ બધાએ પોતાના અહંકાર હાટું આ બધું કરાવેલું. પણ ખરેખર તેને શિક્ષણની જરૂર હતી, તે શિક્ષણ ન મળેલું હતું. અને આ શિક્ષણ આપવા માટે તમે તમારા સ્વાર્થમાંથી નીકળો. પણ હવે કળિયુગની વાત છે ત્યારે મારે થોડીક વાત કરવી છે. મિત્રો, આ વાતો આપણને સર્વને ખબર છે, જાણીએ છીએ, પણ આ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે આપણે કળિયુગમાં રહીએ છીએ. સૌથી પહેલી વાત એ છે દોસ્તો, કળિયુગની અંદર માતા પિતા કદાચ 4 કે 5 સંતાનો હોય, 4 કે 5 સંતાનોને મોટા કરશે, ઉછેરશે, ભણાવશે, તૈયાર કરશે, પોતાની તમામ શક્તિ પોતાના સંતાનોને આપી દેશે. પછી જ્યારે એક પણ સંતાન માતા પિતાને નહીં સાચવે, પણ ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે માતા પિતાને નહીં સાચવે. પણ કૃષ્ણએ કીધું કે હજી સાંભળ, હજી તું ઉતાવળ કરમાં યુધિષ્ઠિર, હજી સાંભળ. આ દુનિયામાં પછી જે કલયુગ આવશે ત્યારે માણસો પોતાને મોટા બતાવવા માટે, પોતે મહાન છે, પોતે સજ્જન છે, એટલા માટે પોતાના દૂરના માણસો હશે એને મદદ કરશે. કોઈને કોઈ સંસ્થામાં પોતે આજે તો આપણે જોઈએ છીએ ડિજિટલ રીતે પણ બહાર દેખાડવા માટે મદદ કરશે, પણ ખરેખર જરૂર છે ન્યાય મદદ નહીં કરે. અને દૂર મદદ કરવાથી પોતાનાને કોઈને મદદ નહીં કરે. દૂરના બધા એને સારા લાગશે, પોતાના જ નહીં લાગે. આ કળિયુગનો પહેલો નિયમ છે યુધિષ્ઠિર. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે હવે કાંઈ પ્રભુ? તો ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું, આ કળિયુગની અંદર કળિયુગના સંતોની કોક લોકો
બહારથી સારા દેખાશે પણ અંદરથી તો અલગ જ હશે. અને જે સજ્જનો જે મોટા મોટા હોદ્દા ઉપર મોટા પૈસા ઉપર હશે તે સજ્જન કેવાના સજ્જન હશે, પણ યુધિષ્ઠિર એક વાત સાંભળ, અંદરથી એ દુર્જન જ હશે તો જ સજ્જનતા દેખાડશે. આ પ્રકારની પરિસ્થિતિ યુધિષ્ઠિર કળિયુગમાં હશે. સજ્જન માણસો એટલા ખરાબ કામ કરશે કે આપણે કલ્પના પણ નહીં કરેલી હોય. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હવે કાંઈ બાકી ખરું? હજી બાકી છે, સાંભળ. યુધિષ્ઠિરે કીધું, શું? 2 સગા ભાઈ, 2 પતિ પત્ની, 2 મિત્રો, 2 ભાગીદાર અને એકબીજાને સમજી નહીં શકે અને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને પોતાના અહંકાર માટે કોર્ટ કચેરીમાં જશે. જરાક ઘરની અંદર થોડું સમજી જાય તો તે બનાવ બનવાના જ બંધ થઈ જાય. પણ કળિયુગમાં આ એક સ્વાર્થ અહંકાર એવડો મોટો હશે. દોસ્તો, આજે મારી તબિયતને લીધે આજે આટલી જ વાત. હવે આગળ આપણે સત્સંગ વિશે પણ વાત કરશું અને અન્ય વિશે પણ વાત કરશું. પણ આની અંદર ભગવાન કૃષ્ણએ છેલ્લે એમ કીધું કે આવા લાખો લોકો ખરાબ હશે, એની અંદર ખાલી 1 કે 2 લોકો જ સારા હશે ને, એ આખા લાખો લોકોની ઉપર કૃપા ભગવાનને કરાવવા માટે ભગવાનને મજબૂર કરશે. તેની ભક્તિ, તેની શક્તિ અને તેની અંદર રહેલું બળ. યુધિષ્ઠિર સાંભળ, આ કળિયુગની અંદર લાખો જણા ખરાબ હોવાથી કઈ પ્રલય નહીં થઈ જાય. ખાલી 2 જણા પ્રલયને રોકવા માટે કાફી છે. તે કોઈ સાધુ સંત પણ હોઈ શકે, તે ગૃહસ્થ પણ હોઈ શકે, તે કોઈ પ્રેમથી સેવા કરવા વાળા પણ હોઈ શકે, કોઈ પણ રીતે હોઈ શકે. તેને સમાજ જાણશે નહીં, સમાજ સમજશે નહીં, પણ તે પોતાની અંદર મસ્ત રહી પોતાનું જીવન ગાળી અને સમાજના કલ્યાણ માટે પોતે કાંઈક ને કાંઈક કરતા જ રહેશે. યુધિષ્ઠિર, આ કળિયુગની અંદર આવું થઈને રહેશે. એટલે આવનારા કળિયુગના લોકોને આ વાત પહોંચે એ માટે મારે આ બધી વાત કરવી જરૂરી હતી. યુધિષ્ઠિર, હાલો આપણે ભોજનમાં જઈએ, એમ ભગવાને કૃષ્ણએ કહી અને આ વાતનો વિરામ કરી દીધો. દોસ્તો, હવે આપણે મળીએ આગલા વિડીયોની અંદર. ભગવાન તમને ખૂબ ખુશ રાખે અને સુખ સમૃદ્ધિ રાખે. બસ, નમસ્કાર.